મારા ગામમાં એક પરિવાર રહે છે જેના ઘરમાંથી એક વીર દીકરો દેશ માટે શહીદ થયો હતો. તેના બલિદાનને સન્માન આપવા માટે ગામવાસીઓએ મળીને તેની પ્રતિમા મૂકી હતી અને એક સ્મારક બનાવ્યું હતું. આ સ્મારક માત્ર એક સ્થળ નથી, એ શહીદના બલિદાનની જીવંત યાદ છે. દર વર્ષે અહીં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય છે અને દરેક પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે. કેટલાક રાજકીય લોકો આ સન્માનને પણ રાજકારણમાં ખેંચી જ રહ્યા છે. કારણ શું? એક અપક્ષ ધારાસભ્ય નેતા અહીં આવીને શ્રદ્ધાંજલિ આપે છે. છેલ્લા 10 વર્ષથી આ જોયું નથી જવાતું એટલે ભાજપ શહીદ થયેલ યુવાનની માતાની ટિકિટ આપવામાં આવતી નથી. ટિકિટ કાપે છે અને કહેવામાં આવે છે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારો ચાન્સ નહીં આપે. તો તાલુકા પંચાયતમાં બીજી સીટો પર 65 વર્ષના ઓલ્ડ મેનને ટિકિટ કેમ આપવામાં આવે છે? શહીદ પરિવાર પર પ્રશ્ન ઊભો થયો છે. શું તેમની ભૂલ અપક્ષ ધારાસભ્ય સાથે સારો સંબંધ રાખ્યો? તમે તેમને બોલાવ્યા એટલે તમારું રાજકારણ શક્ય નથી. શું આ અન્યાય છે? શહીદના પરિવારની ગલતી શું કે તેમને એક એવા વ્યક્તિને બોલાવ્યો જે દર વર્ષે આવીને સન્માન આપે છે, જ્યારે આમંત્રણ તો બધાને આપવામાં આવ્યું પણ ઘણા લોકો આવ્યા જ નહીં. તો જે આવે છે અને જે શ્રદ્ધાંજલિ આપે છે તે ખોટું કેવી રીતના થઈ જાય? શું હવે શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ પક્ષ અને વિપક્ષ જોવું પડશે? શહીદની માતાનો અપમાન એ માત્ર વ્યક્તિનો નહીં પણ સમગ્ર દેશનો પ્રશ્ન છે. એક તરફ આપણે દેશ માટે પોતાના દીકરાને ગુમાવનાર માતાને શહીદની માતા કહીને ગૌરવ અનુભવીએ છીએ, પણ બીજી તરફ જ્યારે એ જ માતા સમાજ સેવા માટે આગળ આવે છે ત્યારે તેને ચૂંટણી લડવા માટે પણ મેન્ડેટ આપવામાં આવતું નથી. શું આ ન્યાય છે? શું આ શહીદ બલિદાનનું સન્માન છે? જેને પોતાના લાડેલા દીકરાને દેશ માટે સમર્પિત કર્યો હોય તે માતાને સમાજ સેવા કરવાનો અધિકાર પણ નહીં આપવો. આ તો શહીદ બલિદાનની અવગણના છે. આ રાજકારણ નહીં પણ સંવેદનાનો વિષય છે. આ મતભેદ નહીં પણ માન સન્માનનો પ્રશ્ન છે. શહીદ વીરનો આપણે સૌ વિચારવું પડશે. શહીદ પરિવારને માત્ર શબ્દોમાં સન્માન આપવું છે કે પછી વાસ્તવમાં તેમની સાથે ઊભા રહેવું છે ભાજપને હરાવીને? શહીદ અમર છે અને તેની માતાનું સન્માન આપવું આપણું કર્તવ્ય છે. ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીને શહીદને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.